વિદ્યાર્થી મિત્રો નમસ્તે. મધ્યમ ગુજરાતી વિષય ગુજરાતી ધોરણ 6 ચેપ્ટર નંબર 16 માતૃહૃદય સાહસ કથા લેખક કનૈયાલાલ રામાનુજ. તો અગાઉના તાસમાં આપણે માતૃહૃદય એ સાહસ કથા વિશે પાઠ શીખ્યા હતા. તો એમાંનો થોડો પાઠ બાકી છે જે આજે આપણે આગળ ચલાવીશું અને એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે વિષય વસ્તુ જોઈ લઈએ. તો પ્રસ્તુત પ્રસંગ કથામાં જે સાહસ કથા છે એ સાહસ કથામાં બે માતાઓની વાત આવે છે, માતૃહૃદયની વાત આવે છે. એક માનવ દેહધારી છે, એક પશુ દેહધારી છે. પરંતુ કોઈ પણ હોય દરેકના માતૃહૃદય તો સરખા જ હોય છે. બંને માતાઓ પોતાના શિશુને બચાવવા માટે આવે છે. તો એક માલધારી સ્ત્રી એ જંગલમાં કરગડિયા લેવા માટે ગઈ હતી. તેનું બાળક પાછળ રહી ગયું અને જ્યારે તેણે સિંહની ડણક સાંભળી ત્યારે તેને તેનું બાળક યાદ આવે છે. તો એ જ્યારે પાછી ફરે છે ત્યારે એણે જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય જોઈને એને જાણે કે ચક્કર આવવા માંડ્યા અને એનો જીવ તાળવે ચોંટી ગયો. એણે જોયું તો સામે સિંહણ ઊભી હતી અને એના બાળકના હાથમાં સિંહબાળ હતું. બાળક 4 વર્ષનું હતું અને સિંહણનું બાળક એ આગલા દિવસનું જ તાજું જન્મેલું હતું. તો સિંહણને માનવ બાળની ગંધ આવી. એ શિકાર કરવા માટે ગયેલી હતી, પરંતુ માનવ બાળની ગંધ આવતા એ તરત જ પોતાના શિશુના રક્ષણ માટે પાછી ફરે છે અને જુએ છે તો માનવ બાળના હાથમાં પોતાનું શિશુ હતું અને એ એને લઈને જતો હતો. તો આ સાહસ કથા એ આપણે હવે આગળ જોઈશું. તો હવે આપણે એની આગળ ચર્ચા કરીએ છીએ. તો તમે સૌ પાઠમાં ધ્યાન આપશો. તો એની માતાએ બૂમ પાડી, બાળકની માતાએ, છોડી દે બેટા, છોડી દે. પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? તો એની માતા એને બૂમ મારીને કહે છે કે છોડી દે બેટા, છોડી દે. પરંતુ બાળક હાથમાં આવેલું આવું અદ્ભુત રમકડું છોડવા માટે તૈયાર થતો નથી. ઘણા બાળકો કૂતરાને ગલુડિયાને રમાડતા હોય છે, તો એમની માતા ના પાડતી હોય છતાં પણ એ બાળકો એ ગલુડિયાને છોડતા નથી. તો આ પણ હાલતું ચાલતું રમકડું એવું ગલુડિયું આ બાળકના હાથમાં આવ્યું છે, તો એને કેવી રીતે છોડે? એને એની છોડવાની ઈચ્છા થતી નથી. પણ માનવ જીવ તાળવે ચોટ્યો. જીવ તાળવે ચોટવો એટલે હમણાં જાણે જીવ નીકળી જશે એવું થવું. રૂઢિપ્રયોગ છે. પાછળ ઘુરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી. કોણ જાણે ક્ષણમાં શું બનશે? તો બાળકની પાછળ એની માતાએ જોયું તો બાળકની પાછળ સિંહણ ઘુરકાટ કરતી, ઘુરોટિયા કરતી, અવાજ કરતી એકદમ નજીક આવી ગઈ હતી. એટલે એની માતાનો જીવ તાળવે ચોંટી ગયો. માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી, છોડી દે, છોડી મૂક બેટા, છોડી દે. તો આ બાળકની માતાએ હવે જાણે કે એને વિનંતી કરે છે અને વિનંતી કરતા હવે છેલ્લી ચીસ પાડી, છોડી દે બેટા, છોડી મૂક, એવું એની માતા બાળકને કહે છે. સિંહણ પણ બાળકથી ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી ઘુરકાટ કરતી હતી અને સિંહણ પણ પેલા બાળકની પાછળ પાછળ ચાલી આવતી હતી, ઘુરકાટ કરતી હતી અને તે બાળકથી ફક્ત 7 જ ફૂટ દૂર હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી ગયું હતું. પરિવર્તન એટલે ફેરફાર. હવે સિંહણની આંખોમાં અજબ ફેરફાર આવી ગયો હતો. માલધારી બાળકે શિશુને પડતું મેળ્યું, દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલી ગયું અને પેલું માનવ બાળક જે હતું એને તરત જ પોતાની ગોદમાંથી પેલા સિંહ બાળને શિશુ
બે શિશુઓ. ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર. તો બંને માતાઓએ એકબીજાની સામે ઘડી બે ઘડી માટે એકબીજા સામે નજર મિલાવી. એકબીજા સામે બંને માતાઓએ જોયું. તો સામે બંને માતાઓ ઉભેલી હતી. એક માનવ દેહધારી હતી, એક પશુ દેહધારી હતી. તો હવે માલધારી સ્ત્રી હતી એ પાછા પગલે પોતાના ઘરે જવા માટે પાછા પગલે ચાલી નીકળે છે. તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું. જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની વોર્ડમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુઓને લઈને ચાલી ગઈ. તેમના ખોડિયા જુદા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો. તો અહીં પેલી સિંહણને જંગલમાં તેની વોર્ડમાં જવું હતું અને પેલી માલધારી સ્ત્રીને પોતાના નેસમાં પોતાના ઘરે જવું હતું. બંને માતાઓને પોતાના શિશુને લઈને પોતપોતાના રહેઠાણે પહોંચવું હતું. તો બંને માતાઓ એ પોતપોતાના સ્થાન પર ચાલવા લાગી. ચાલી ગઈ બંને માતાઓ. સિંહણ પોતાની વોર્ડમાં ચાલી ગઈ અને માલધારી સ્ત્રી પોતાના નેસમાં ચાલી ગઈ. તેમના ખોડિયા જુદા હતા. ખોડિયું એટલે શરીર. તો બંનેના ખોડિયા જુદા હતા, શરીર અલગ હતું. એકનું માણસનું શરીર હતું અને એકનું પશુનું શરીર હતું. પરંતુ શિશુ પ્રત્યેની મમતા, પ્રેમ એ બંનેનો એક સરખો હતો. તેમાં કોઈ ભેદ ન હતો, એમાં કોઈ ફેરફાર ન હતો, એ અલગ ન હતો. પ્રેમ બંને માતાઓનો પોતાના શિશુ પ્રત્યેનો સરખો હતો. માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. તો જે આ પ્રસ્તુત જે સાહસ કથા છે એ સાહસ કથામાં આપણને સૌથી અગત્યની વાત તો એ જ કહેવા માંગે છે કે ગમે તે હોય, પશુ પક્ષી કે પ્રાણી, ગમે તે હોય, માનવ હોય કે પશુ હોય, પરંતુ માતૃ હૃદય તો સૌના સરખા જ હોય છે. પોતાના શિશુ માટે દરેક માતાને સરખો જ પ્રેમ હોય છે. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આપણે રૂઢિપ્રયોગ જોયા, શબ્દાર્થ જોયા. સાહસ કથા આપણને કંપાવી મૂકે એવી છે કે સામે સિંહણ આવીને ઊભી રહે છે, બાળકથી 7 ફૂટ જેટલી દૂર છે, બંને વચ્ચે શિશુઓ ઉભેલા છે, સામે બે માતા છે. તો માતા પોતાના બાળકને બચાવવા માટે પ્રયત્ન કરે છે અને સિંહણ પણ પોતાના શિશુને લેવા માટે આવી છે. તો અહીં આપણે આ સાહસ કથા જોઈ. તો તમે પાઠનું વાંચન પહેલા પણ કર્યું હશે અને આપણે કેટલાક વિકલ્પ છે એની પણ સાથે સાથે ચર્ચા કરી લીધી હતી. તો એમાં એક વિકલ્પ એવો છે કે અપંગ તનના પરંતુ મનના નહીં. એનો અર્થ એવો થાય કે મનની મક્કમતા બહુ મોટી વાત છે. એ પછી એક વિકલ્પ એવો આવે છે કે બાઈ જંગલમાં કરગઠિયા લેવા ગઈ હતી, કારણ કે કેમ કે સાંજે રાંધવા માટે બળતણ માટે જરૂરી હતા એટલે. તો આપણે સાથે સાથે વિકલ્પોની પણ ચર્ચા કરી લીધી છે. તો હવે આપણે એના અભ્યાસ પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું. સ્વાધ્યાય પ્રશ્નોની ચર્ચા પણ કરી લઈશું. તો હવે આપણે અહીં અભ્યાસના પ્રશ્નો જોઈએ. તો અભ્યાસ પ્રશ્ન નંબર 2. એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 1. ગિરનાર કોની જેમ બેઠો છે? ગિરનાર અવધૂતની જેમ બેઠો છે. નંબર 2. પ્રાગળ ફૂટે એટલે માલધારીઓ શું કરતા? પ્રાગળ ફૂટે એટલે માલધારીઓ ભેંસો તેમજ બીજા પ્રાણીઓને લઈને જંગલમાં ચરાવવા માટે નીકળી જતા. નંબર 3. માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો? માલધારી સ્ત્રી કરગઠિયા વીંટતી આગળ નીકળી ગઈ હતી. તેનું બાળક ધીમે ધીમે પાછળ ચાલતું હતું અને માલધારી સ્ત્રીએ જ્યારે તે કરગઠિયા
પોતાના બાળકને ભૂલી ગઈ હતી. માલધારી સ્ત્રીએ જ્યારે સિંહણની લડત સાંભળી ત્યારે તેને પોતાનું બાળક સાંભળ્યું અને તેના બાળકની યાદ આવતા જ માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો. નંબર 4. સિંહણ બાળકથી કેટલી દૂર હતી? તો સિંહણ બાળકથી 7 ફૂટ દૂર હતી. હવે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય પ્રશ્ન. એમાં પ્રશ્ન નંબર 6 સૂચના પ્રમાણે કરો. નંબર 1 માં શબ્દ સાથે સંકળાયેલા શબ્દોની યાદી કરો. દાખલા તરીકે સ્નેહ. તો માં એ શબ્દ સાથે જે શબ્દો જોડાયેલા છે એવા શબ્દોની આપણે યાદી બનાવવાના છે. તો માં શબ્દ સાથે સ્નેહ, પ્રેમ, મમતા, લાડ, હેત, મમત્વ. બીજો પ્રશ્ન છે તમારા શિક્ષકની મદદથી માનો મહિમા દર્શાવતી કહેવતો પંક્તિઓ જાણો અને લખો. તો માનો મહિમા, માનું મહત્વ દર્શાવતું હોય એવી પંક્તિઓ અને એવી કહેવતો આપણે જોવાની છે. તો માનું મહત્વ દર્શાવતી કહેવત છે માં તે માં બીજા બધા વગડાના બાપ. બીજી કહેવત છે મરજો બાપ અને જીવજો માં. એ પછી પંક્તિઓ. તો પંક્તિઓ છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મહાહેત વાડી દયાળી જમાતું, પછી કોણ પોતા તણનું દૂધ પાતું, મહાહેત વાડી દયાળી જમાતું, ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, કોઈના મરસોના માને બાપ રૂએ મારી આંખ લડી. વગેરે પંક્તિઓ એ માને લગતી છે. તો આપણે કહેવતો અને પંક્તિઓ પણ જોઈ. પ્રશ્ન નંબર 3 તમારી માં તમને કેમ ગમે છે? 6-7 વાક્યો લખો. અહીં એવું કહ્યું છે, આપણને એવું પ્રશ્ન પૂછ્યો છે કે તમારી માં તમને કેમ ગમે છે. તો એ વિશે આપણે વિચારીને 6-7 વાક્યો લખવાના છે. મારી માં મને બહુ ગમે છે કારણ કે એની તોલે કોઈ ન આવે. માં તે માં બીજા બધા વગડાના વા. માં અમને સૌને ખૂબ પ્રેમ આપે છે. સૌને પ્રેમ આપવો એ જ એનો જીવન મંત્ર છે. માની તોલે, મારી માની તોલે બીજું કોઈ આવી શકે નહીં. મેં ભગવાનને જોયા નથી પરંતુ મારી માને જ્યારે જોઉં છું ત્યારે મને ભગવાન યાદ આવી જાય છે. અને જો માં ન હોય તો શું એ હું વિચારી પણ શકતો નથી અથવા તો વિચારી શકતી નથી. આ પ્રમાણે આપણે માં વિશે લખી શકીએ. માં ઘરમાં સૌની દરકાર રાખે છે, સૌની ચિંતા કરે છે અને ઘરમાં સૌને સરખો પ્રેમ આપે છે. તે ક્યારેય ફરિયાદ કરતી નથી. માં કોઈ પણ પ્રકારની ક્યારેય ફરિયાદ કરતી નથી. તો આપણે અહીં અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની પણ ચર્ચા કરી લીધી છે. તો તમારે સૌએ શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, સ્વાધ્યાય પ્રશ્નો, અભ્યાસના પ્રશ્નો અને વિકલ્પો વગેરે તમારી નોટબુકમાં લખીને તૈયાર કરવાના છે. આપણે નામપદ, સર્વનામ વગેરે અગાઉ શીખી ગયા છે. તેની આપણે ચર્ચા કરી લીધેલી છે કે નામપદ કોને કહેવાય, સર્વનામ કોને કહેવાય, તેમજ ક્રિયાપદ કોને કહેવાય એ પણ આપણે શીખી લીધું છે કે ક્રિયાપદ કોને કહેવાય. તો ક્રિયાપદ વાક્યના અંતમાં આવે છે. વાક્યને અંતે છેડે ક્રિયાપદ આવે છે. તો આજે આપણે ક્રિયા વિશેષણ વિશે શીખીશું કે ક્રિયા વિશેષણ કોને કહે છે. તો ક્રિયા વિશેષણ એ ક્રિયાની વિશેષતા બતાવે છે. એ ક્રિયા કેવી રીતે થઈ, ક્રિયા કેવી રીતે થાય છે તે ક્રિયા વિશેષણ બતાવે છે. જેમ
નામના આકાર, રંગ, ગુણ વગેરે વિશેષતા એ વિશેષણ બતાવે. તેમ ઘટના અથવા તો ક્રિયા કેવી રીતે થાય છે તે ક્રિયા વિશેષણ બતાવે છે. એના માટે અહીં કેટલાક વાક્યો લખવામાં આવ્યા છે અને એ વાક્યોમાંથી આપણે ક્રિયા વિશેષણ શોધીને સમજીશું. તો ઘટના કેવી રીતે થાય છે, કેવી રીતે બને છે તે બતાવે છે. અને કેટલીક વાર ક્રિયાપદ એવું હોય છે કે ઘટના કે સ્થિતિ એ એકલી બતાવે છે અને કેટલીક વાર ક્રિયા એ બે વખત બતાવવામાં આવે છે. તો એ પણ આપણે જોઈશું, એની પણ આપણે ચર્ચા કરીશું. તો ક્રિયા કેવી રીતે બને છે, કેવી રીતે થાય છે તે ક્રિયા વિશેષણ બતાવે, એને ક્રિયા વિશેષણ કહે છે. તો આપણે જોઈએ કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. વાક્ય નંબર 1, દીપડાની ઊંચાઈ સામે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે. તો અહીં આ દીપડો એ નામપદ છે અને આજીવન કેવી રીતે ઝઝૂમવું પડે છે, તો આજીવન એટલે આજીવન એ ક્રિયા વિશેષણ છે અને ક્રિયા વિશેષણ કહે છે આજીવન, જીવન પર્યંત. એનો અર્થ આપણે આગળ જોઈ ગયા છે. નંબર 2, પેલું બાળક પણ ધીમું ધીમું ફૂલડા ચૂંટતું હતું. કેવી રીતે ચૂંટતું હતું, તો ધીમે ધીમે. ક્રિયા કેવી રીતે થાય છે, ધીમે ધીમે થાય છે. તો ક્રિયા કેવી રીતે થાય છે એ બતાવે, એને ક્રિયા વિશેષણ કહે છે. તો આ રીતે તમે પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે તે ક્રિયા વિશેષણ. આમાં ચૂંટતું હતું એ ક્રિયાપદ છે. કેમ, એમાં ચૂંટવાની ક્રિયા થાય છે એટલે એને ક્રિયાપદ કહેવાય. એ જ રીતે ઝઝૂમવું પડે છે. તો અહીં આપણે જોયું કે આ ક્રિયાપદ છે, પણ એ ક્રિયા કેવી રીતે થઈ છે, તો એના માટે આપણે પ્રશ્ન પૂછ્યો કે કેવી રીતે ચૂંટતું હતું, તો ધીમું ધીમું. એટલે ધીમું ધીમું એ ક્રિયા વિશેષણ છે. ક્રિયા કેવી રીતે થાય છે, ધીમે ધીમે થાય છે. ધીમું ધીમું, ચૂંટવાની ક્રિયા ધીમી ધીમી થાય છે. તો ધીમું ધીમું એ ક્રિયા વિશેષણ છે. એ પ્રમાણે નંબર 3, બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. તો કેવી રીતે તેડી લીધું, વહાલપૂર્વક. એટલે વહાલપૂર્વક એ ક્રિયા વિશેષણ છે. કેવી રીતે ક્રિયા થાય છે, તેડી લેવાની ક્રિયા કેવી રીતે થઈ, વહાલપૂર્વક. એટલે વહાલપૂર્વક ક્રિયા વિશેષણ. એ પ્રમાણે નંબર 4, કોણ જાણે ક્ષણમાં શું બનશે, તો કોણ જાણે ક્ષણમાં શું બનશે, તો અહીં ક્ષણમાં એ ક્રિયા વિશેષણ છે. આ ક્રિયાની વિશેષતા બતાવે છે. નંબર 5, સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. કેવી રીતે આવી રહ્યું હતું, ઝડપથી. અને અહીં શું બનશે, ક્યારે બનશે, ક્ષણમાં. એટલે ક્ષણમાં ક્રિયા વિશેષણ છે. ક્યારે અને કેવી રીતે એનાથી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે તે ક્રિયા વિશેષણ છે. તો અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. કેવી રીતે આવી રહ્યું હતું, ઝડપથી. એટલે અહીં આજીવન, ધીમું ધીમું, વહાલપૂર્વક, ક્ષણમાં અને ઝડપથી એ ક્રિયા વિશેષણ છે. હવે નીચેના બે વાક્યો છે એ વાક્યોમાં હંસો નિરાતે બેઠા બેઠા થાક ખાય છે. કાગડા ભાઈ તો ફૂલાતા ફૂલાતા પાછા અડલા પર ચડ્યા. અહીં પણ બંને વાક્યોમાં ક્રિયા વિશેષણ આપેલું છે, પરંતુ એ ક્રિયા વિશેષણ એ બે વખત આપ્યું છે. જો એક વખત લખવામાં આવે તો એની અસર આપણને બરાબર લાગતી નથી. આપણે જોઈએ કે હંસો નિરાતે બેઠા થાક ખાય છે, તો એ વાક્ય બરાબર લાગતું નથી. એ જ પ્રમાણે કાગડા ભાઈ તો ફૂલાતા પાછા વડલા પર ગયા. પરંતુ અહીં આપણે જોઈએ કે હંસો નિરાતે બેઠા બેઠા થાક ખાય છે. તો કેવી રીતે થાક ખાય છે, બેઠા બેઠા. આ બેઠા બેઠા એ ક્રિયા વિશેષણ છે, પરંતુ આ ક્રિયા વિશેષણ એ બે વખત એનો ઉપયોગ થયો છે. એ આપણને શું બતાવે છે, તો
શોધવાનું છે. તો નંબર 1, અમે બિલ્લી પગે આગળ ઉગાડ્યા. કેવી રીતે ઉગાડ્યા? બિલ્લી પગે. એટલે બિલ્લી પગે ક્રિયા વિશેષણ છે. ક્રિયા કેવી રીતે થઈ છે ઉગાડવાની? બિલ્લી પગે. નંબર 2, એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે. કેવી રીતે ચાલ્યા આવે? શાંતિથી. ચાલ્યા આવવાની ક્રિયા કેવી રીતે થાય છે? શાંતિથી. એટલે શાંતિથી ક્રિયા વિશેષણ છે. નંબર 3, માણસો ટપોટપ મરવા લાગ્યા. કેવી રીતે મરવા લાગ્યા? ટપોટપ. મરવાની ક્રિયા કેવી રીતે થઈ? ટપોટપ. નંબર 4, કોચલા પાણીમાં આમ તેમ ઝોલા ખાઈ રહ્યા હતા. કેવી રીતે ઝોલા ખાઈ રહ્યા હતા? આમ તેમ. એટલે આમ તેમ એ પણ ક્રિયા વિશેષણ છે. નંબર 5, પેલો માણસ ડરથી થર થર ધ્રુજી રહ્યો છે. કેવી રીતે ધ્રુજી રહ્યો છે? થર થર. ધ્રુજવાની ક્રિયા કેવી રીતે થઈ રહી છે? થર થર. એટલે થર થર એ પણ ક્રિયા વિશેષણ છે. તો આપણે અહીંયા આટલા બધા જે વાક્યો આપ્યા છે એ વાક્યોમાં આપણે જોયું કે ક્રિયા વિશેષણ કોને કહેવાય, ક્રિયા કેવી રીતે થઈ છે એ જે દર્શાવે છે એ ક્રિયા વિશેષણ છે. અને જે 2 વખત આપવામાં આવે છે ક્રિયા વિશેષણ તે ખૂબ અથવા તો અત્યંત એવો ભાવ દર્શાવે છે. તો બા તો પડ્યા પડ્યા રાહ જોઈ રહ્યા હતા. તો ત્યાં પણ પડ્યા પડ્યા એ 2 વખત વપરાયેલું છે. તો આ રીતે એ ખૂબ અથવા અત્યંત એવું દર્શાવે છે. તો અહીં ક્રિયા વિશેષણ એ વ્યાકરણ વિભાગ પણ આપણે ભાષા સજ્જતાનો જોયો. તો પાઠના આધારે પ્રવૃત્તિમાં તમારે હવે સિંહ વિશેની વાર્તાઓ વિશેષ શોધવાની છે, પોતાના મિત્રોને કહેવાની છે. એ સિવાય તમને જે પશુ પક્ષીઓ છે એના નામની યાદી બનાવવી, તેમાંથી તમને કયું પક્ષી ગમે છે, કયું પ્રાણી ગમે છે અને એ કેમ ગમે છે તો એ પણ તમારે તમારી પ્રવૃત્તિમાં લખવાનું છે. એની વિશેષતા પણ તમારે બતાવવાની છે. તો અહીં આપણો સમગ્ર ચેપ્ટર જે છે એ સ્વાધ્યાય તેમજ વ્યાકરણ સહિત પૂર્ણ થાય છે. તો તમારે તમારી નોટબુક